ચકલાઓ ક્યારે બાજ નથી બનતા. તો તમે ભૂપેન્દ્રભાઈને ચકલા સમજો છો? તો જે આરએસએસ ને બેન કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલે બેન કરી હતી. એની સંસ્થા ભાજપ, એના પીએમ નરેન્દ્ર મોદી, અને એને તમે સરદાર પટેલ રત્ન અપાઈ રહ્યા છો. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો છે, ઘણા લોકો કહે છે ભક્તો, ભૂંડ ભક્તો, હું નહીં કહેતો, પણ હું માનું છું કે એ લોકો બ્લાઇન્ડ ફોલોવર છે એમના સમર્થકો છે. એટલે અને અથવા એમના વિરોધ કરવાવાળા, એ લોકોએ ભગવાને વીરતાના કલરને એટલું બદનામ કરી દીધું છે. જે પાટીદારો છે, ભાજપ ટેલો છે, શું ભાજપ ટેલો ને નથી લાગતા કે આનંદીબેનને આપણે સરદાર રત્ન એવોર્ડ અપાઈ? ચલો એમ નહીં, અત્યારે તો સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ છે ને. ભૂપેન્દ્રભાઈ નું શું આવે છે યાર, તમે તો જોરદાર વાત કરો છો. કોણ ઓળખે છે? કેમ ન તો આઝાદીને કાળમાં તમે કોઈ આંદોલન કર્યું અંગ્રેજોની સામે? પેલો એક આતંકવાદી થયો ગોડસે, એણે અંગ્રેજો ઉપર ક્યારેક ગોળી નહીં ચલાવી, પણ મહાત્મા ગાંધીને ગોળી મારી હત્યા કરી નાખી, અને એ લોકોની તમે વાહ કરો છો. એમને ખબર છે કે જે ડૂબતો સૂરજ છે એ પોતાની તમામ પ્રકારની એનર્જી આપીને જઈ રહ્યો છે, અને કાલે ફરી ઉગશે. એટલે જેવું હું વ્યક્તિગત એવું માનું છું, જો પાટીદાર સમાજ એવું માનતો હોય કે જે અત્યારે ડૂબી રહ્યા છે એ લોકો ક્યારે ઉગશે નહીં, અને તમે મન ફાવે એવી વસ્તુ કરશો તો એ લોકો બી ઉગશે. એટલે કે કાલ ઉઠીને અહીંયા કોંગ્રેસનું બી શાસન આવશે. આજે નહીં તો કાલે, 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી કોઈ અમર પટ્ટો લઈને આવ્યો નથી. તો સ્વાભાવિક છે જ્યારે તમે ગુનો કર્યો છે ભાજપને આપીને, જ્યારે તમે ગુનો કર્યો છે કે હું ઘરે બેસીશ પણ પરિવર્તન નહીં કરું, મને આજ ગમે છે, તો પછી ભોગવશે કોણ? આ ગીતાનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે. તમારે ભોગવવું પડશે. આ ભારતીય જનતા પાર્ટીનું કલેક્ટર ઓફિસ છે. હું એવું વ્યક્તિગત સર ભાજપનું નથી, આ સરકારનું છે ને. હા, કલેક્ટર ઓફિસ ભારતીય જનતા પાર્ટીનું છે. સમજો જે હું વાત કહેવા માંગુ છું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી પ્રમાણે તમામ વસ્તુઓ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીમાં જેમ કોઈ પણ મોટો અકસ્માત થાય પણ કોઈ મંત્રી જવાબદારી લેતો નથી, પેપર લીક થાય પણ શિક્ષા મંત્રી જવાબદાર નથી, મોટા કૌભાંડો થાય એના માટે પણ પીએમ જવાબદાર નથી, હિંસા દેશમાં થાય પણ ગૃહમંત્રી જવાબદાર નથી. એવી જ રીતે જો પૈસા ખાઈને આ ફાઇલો ગુમ કરી છે તો પણ તમારે એની સામે પગલાં લેવા જોઈએ, અને જો બેદરકારીથી ફાઇલો ગુમ કરી તો 100% તમારે પગલાં લેવા જોઈએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા, અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? એકદમ મસ્ત. કાલ તબિયત ખરાબ થઈ હતી સાંભળ્યું હતું. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગયા હતા ને, એટલે પ્રશ્નોની વાત કરીએ તો તમને લઈને લોકોને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. તમે ભગવા કલરનો સ્કાર્ફ પહેરીને બોલતા હતા તો એવું લાગ્યું લોકોને કે ભાઈ ભાજપમાં છે. તો નહીં, કંઈ ખોટું છે? ભાજપમાં હોવું ખોટું નથી. ભારતીય જનતા પાર્ટી પત્રકાર તરીકે હોવું ખોટું છે. જો અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા ને બધી ભાજપમાં જ છે. ના, અમે નથી, અમારી ન્યૂઝ પોર્ટર નથી. હું તમને ખાલી એક જ, તમે મને સામે સવાલ પૂછ્યું, મેં તમને સામે જવાબ, ભાજપમાં હું ખોટું છે? જી, પત્રકાર તરીકે છે, ઇન્ડિવિજ્યુઅલી. હા, એટલે પત્રકાર તરીકે ખોટું હોઈ શકે છે, કારણ કે પત્રકારનું કામ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ નહીં, પણ એ ન્યુટ્રલ જોવાનું અને કોઈ બી પક્ષ એને કહેવાનું છે. જી. અને ભાજપે એ રીતે આખી સ્થિતિ ઊભી કરી છે કે જો તમે ભગવા કલરની ચડ્ડી બી પહેરો ને તો પણ વિવાદ કરી નાખે છે. ભૂતકાળમાં લોકોએ જ્યારે સ્વિમિંગ કોસ્ટ્યુમ ને બધું પહેર્યું છે ભગવા કલરનું, દીપિકા પાદુકોણ કે તમામ લોકોને, ત્યારે વિરોધ થયો છે. એટલે જો હું તમને હજુ બી કહું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો છે, ઘણા લોકો કહે છે ભક્તો, ભૂંડ ભક્તો, હું નહીં કહેતો, પણ હું માનું છું કે એ લોકો બ્લાઇન્ડ ફોલોવર છે એમના સમર્થકો છે. એટલે અને અથવા એમના વિરોધ કરવાવાળા, એ લોકોએ ભગવાને વીરતાના કલરને એટલું બદનામ કરી દીધું છે ભગવા કરીને, કે લોકો જે સાધુ સંતોને પણ શંકાની નજરથી આસલે જોવા. જી સર, હવે પ્રશ્નની વાત કરીએ. હા, એટલે થઈ જશે, ભક્તોની ચર્ચા વધારે થઈ જશે. પ્રધાનમંત્રી મોદીની વાત કરીએ. 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમને પાટીદાર સમાજ સરદાર રત્ન એવોર્ડ આપવાનો છે. પણ હવે આ જ એવોર્ડ ચર્ચામાં છે, વિવાદમાં છે, કેમ કે જે વિપક્ષ છે, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ તમામ લોકોને નથી બોલાવાયા, દિનશા પટેલ હોય, આ લોકોને નથી બોલાવાયા. તો સમાજ તો બધા પટેલો જ છે ને, તો પછી ભેદભાવ કેમ? જો તમને કીધું, 2 રીતના અત્યારે પટેલો છે. તમને કહું, એક ભાજપ સાથે રહેલા ભાજપ પટેલ, શું કે છે? ભાજપ પટેલ. એવું નથી કેતો, આ ભાજપ ટેલ, ભાજપની પૂંછડી, એવું કહેવાનો મતલબ છે. ભાજપ
ટેલ એ કેવા પટેલો છે? એવું આ શબ્દનો શોધ કરતા હું નથી. ભાજપ ટેલનો એ શોધ કરતા છે મિથિલેશ અમીન. મિથિલેશ અમીન એ સરદાર સન્માન બચાવ આંદોલન સમિતિ છે એના પ્રમુખ છે, અને કરમસદથી લઈને જે સ્ટેડિયમનું જે નામ સરદાર પટેલ બદલાઈને નરેન્દ્ર મોદી થયું, એ તમામને લઈને તેઓ આંદોલન ચલાવે છે. એમના સાથીઓ છે, એમના સાથીઓએ આ શોધ કરતા છે. જેમ કે જ્યારે રાજપૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપૂતો કહેવામાં આવ્યું હતું કે ભાજપ સાથે જે લોકો રાજપૂતો છે એ ભાજપૂતો, એવી જ રીતે જે પાટીદારો છે જે ભાજપ સાથે છે તે ભાજપ ટેલ. ભાજપની પૂંછડી એવું કહેવામાં આવી છે. એટલે એમના મતે જે ભાજપ ટેલ છે, ભાજપ ટેલોએ આ તમામ પ્રકારની વસ્તુઓ કરી છે. ગગજી સુતરિયા હોય, મથુર સવાણી હોય, એક લાંબી લિસ્ટ છે. તમે જો મુકેશ પટેલ હોય, હવે તો એવા નેતાઓનું નામ સામે આવ્યું છે જે નવા ઉદ્યોગપતિ બન્યા હોય અથવા તો જેમને સમાજમાં નામ કરવું હોય, એ તમામ લોકો અત્યારે આવ્યા છે. 11 સંસ્થાઓ, એમાં ઉમિયા ધામથી માંડીને સરદાર ધામથી માંડીને અનેક પ્રકારની જે સંસ્થાઓએ મળીને ખૂબ મોટું આયોજન કર્યું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોનાનું સરદાર રત્ન એવોર્ડ આપવાની વાત છે. અહીંયા એક પ્રશ્ન છે જે આજે સવારે પાટીદાર આગેવાનોએ પણ પૂછ્યો હતો કે આનંદીબેન પટેલ છે, નીતિન પટેલ છે, કેશુબાપા પટેલ છે, ચીમનભાઈ પટેલ છે, આટલા બધા સારા પટેલ નેતાઓ છે, આનંદીબેન, નીતિન પટેલ, બધા તો હયાત પણ છે. એ લોકોને ના આપ્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે મુખ્યમંત્રી છે, એ લોકોને ના આપ્યું અને નરેન્દ્ર મોદીને કેમ આપી રહ્યા છે? શું આ બધા રત્ન નથી સમાજના? જો નક્કી કોણ કરે, હંમેશા હું કહું છું કે 4-5 સંસ્થાઓ છે નક્કી ના, ગરજ નક્કી કરે છે. શું નક્કી કરે? ગરજ નક્કી કરે કે આ લોકોને આપવા જેવું છે કે નહીં. તમે આખા કેટલી બધી લાંબ ગણાય. શરૂઆતથી તમે જુઓ, બાબુ જસભાઈ થી માંડીને અત્યાર સુધી તમે પાટીદાર આગેવાનો જુઓ, બહુ એકે પટેલ થી લઈને તમામ લોકો. રિસન્ટલી તમે ગણાવ્યું એ રીતે કે ભાઈ શું કેશુબાપા નથી સરદાર રત્ન એવોર્ડ અપાવવો જોઈએ? કેમ ના આપવો જોઈએ? સૌથી પહેલું તો એમને ચીમનભાઈ પટેલને એમને આપવો જોઈએ. ચીમનભાઈ પટેલ નથી. એ લોકો આ કહેવાય કે ગુજરાતને બનાવનારા, એટલે કહેતા ભાજપવાળા કહેતા હતા ગુજરાતને અમે બનાવ્યું છે. એક્ઝેક્ટલી ગુજરાતને એ લોકોએ બનાવી છે. ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિની વાત કરીને, સરદાર સરોવર ડેમની વાત કરો, રેલવે લાઇન, દુષ્કાળ દૂર કરવું, આ તમામ વસ્તુ એ લોકો કરીને ગયા હતા. તમે ખાલી એનું એક્સટેન્શન બધી વસ્તુ કરી રહ્યા છો. પણ એમને ચીમનભાઈ પટેલને નહીં, તમે કેશુબાપાને નથી આપતા. ચલો આપણે માની લીધી કેશુબાપાને તમે ના આપો, તો શું તમે આનંદીબેન પટેલને કેમ? શું એ સરદાર રત્ન એવોર્ડ લાયક નથી? શું એ મહિલા છે એટલા માટે તમે નહીં આપો? શું અથવા તો જે પાટીદારો છે, ભાજપ ટેલો છે, શું ભાજપ ટેલો ને નથી લાગતા કે આનંદીબેનને આપણે સરદાર રત્ન એવોર્ડ અપાય? ચલો એમ નહીં, અત્યારે તો સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ છે ને. ભૂપેન્દ્રભાઈ નું શું આવે છે? યાર તમે તો જોરદાર વાત કરો છો. આ પેલા જેવું છે, તમે કહો છો કે ચકલાઓ ક્યારે બાજ નથી બનતા, તો તમે ભૂપેન્દ્રભાઈને ચકલા સમજો છો? એવું નથી, પણ મને આનંદીબેન, નીતિન પટેલ એમના કરતા વધારે ક્વોલિફાઈડ લાગે છે ભૂપેન્દ્ર પટેલ કરતા. રાજનીતિમાં કોઈ ક્વોલિફિકેશન નથી. અત્યારે તમે તમારા સિનારીઓમાં ક્યાં ફિટ થાવ છો ને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચોકઠામાં જ્યાં બેસો, ત્યાં જો આનંદીબેન પટેલ ફિટ નહીં થયા, થોડા દિવસોમાં જવું પડ્યું. નીતિન પટેલ ફિટ ના થયા, કેશુબાપા એ સમય દરમિયાન ફિટ નહોતા થયા. હવે ભૂપેન્દ્ર પટેલ સમજો ફિટ થયા છે, એટલે થોડું લાંબુ ચાલી રહ્યા છે. કારણ કે એમને કેવું છે, એમને આકરા પટેલ હોય ને એ નથી ગમતા. જે પોતાની એક વ્યક્તિગત પર્સનાલિટી હતી, એક માનસિકતા હતી, વિચારધારા હતી, એની લોકપ્રિયતા હતી. એ બોલતા તો 100 લોકો સાંભળતા, એમને વિડીયો વાયરલ થતા, અને એમનું વાતનું વજન હતું. મૂળ વસ્તુ સમજો છો. હવે ભૂપેન્દ્રભાઈની આપણે વાત કરીએ તો બિચારા મૃદુ અને મક્કમ છે, સમજો. અને એનું ફેમસ દાદાનો બુલડોઝર, જયારે ઘર તોડવા બુલડોઝર પહોંચે. મને તો એ નહીં સમજાતું, મૃદુ અને મક્કમ અને બુલડોઝર બંનેનું ક્યાં મેળ નથી સાહેબ. એક બાજુ કઈ સહજ ઇમેજ છે, સહજ ઇમેજ છે, બીજું કોઈ બુલડોઝર ઘર તોડતો હોય. તમે વિચાર કરો ને, એક તરફ મૃદુ છો, ખૂબ તમને ખૂબ દયા ભાવના છે, દયા છો, દયાવાન છો, તમારાથી દેખાતું નથી કોઈની પીડા, અને બીજી તમારો બુલડોઝર બધાનું ઘર તોડે છે. એટલે બંને વસ્તુ સહજ નથી, બંને વસ્તુ કોન્ટ્રાડિક્ટ છે, એકબીજાના વિરુદ્ધાભાસ છે. એટલે મને લાગે છે કે આ તમામ જે પાટીદારોને યોગ્ય નહીં લાગ્યું હોય કે આપણા આટલા બધા જે રત્નો છે સમાજના, એ રત્નોને સરદાર રત્ન અપાય. કોને આપવું જોઈએ?
તો જે આરએસએસ ને બેન કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલે બેન કરી હતી. એની સંસ્થા ભાજપ, એના પીએમ નરેન્દ્ર મોદી, અને એને તમે સરદાર પટેલ રત્ન અપાઈ રહ્યા છો. એટલે સરદાર પટેલ જે ઉપર હશે ને, હું તમને કહી દઉં, એ આ પાટીદારો કે આ લોકોને દુર્બુદ્ધિ અને કહી રહ્યા હશે. ખબર છે, જયારે ઈસા મસીહને જયારે સ્ક્રૂ ઉપર ચડાવવામાં આવતું હતું ત્યારે કહેતા હતા કે એ ઉપાડવાને કહેતા હતા કે ભગવાનને કે આ લોકોને માફ કરી દેજે, આ લોકોને ખબર નથી કે આ લોકો શું કરી રહ્યા છે. અત્યારે સરદાર પટેલ ઉપર બેસીને જ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પાટીદારોને ભગવાન તો માફ કરી દેજે, અમને ખબર નથી એ શું કરી રહ્યા છે. અને બીજો પ્રશ્ન છે કે હું તમને કહું, કોઈ બીજા નામથી તમે આપી શકો છો, આપણે એવું નથી કહેતું, પણ એના પેરામીટર્સ છે. મહાત્મા ગાંધીનો એવોર્ડ તમે આપો, એના પેરામીટર્સ છે. જે સ્વતંત્ર સેનાની છે એના નામે તમે આપો છો તો પેરામીટર્સ છે. તમે સમાજને આગળ કરીને સરદારના નામે એવોર્ડ આપી શકતા નથી, આપવો બી ના જોઈએ. અને જો તમે આપો છો એનો મતલબ છે કે તમારી મનસા ક્યાંક ખોરી છે. આગામી દિવસોમાં રાજ્યસભા, કારણ કે જો કોંગ્રેસના એક છેલ્લા સાંસદ હતા રાજ્યસભાના શક્તિસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થઈ ગઈ છે, એટલે જગ્યા અહીંયા ખાલી થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં 2-3 મહિનામાં રાજ્યસભાની ચૂંટણી અહીંયા આવશે, એટલે અહીંયાથી સ્વાભાવિક છે એ જગ્યા લેવા માટે, ભરવા માટે કેટલાક લોકો એવું કહે છે, સ્વયં પાટીદાર આગેવાનો, કે આ તમામ પ્રકારની વસ્તુઓ કરવામાં આવી રહી છે પોતાના નંબર વધારવા માટે. જે સત્તાની નજીક, સત્તાની મલાઈ ચાટતા પાટીદારો છે, જે ભાજપ ટેલ વાળા છે, બધા લોકો એ તમામ વસ્તુ કરી રહ્યા છે. એ વાત હું વ્યક્તિગત નથી કહી રહ્યો, તમને ટકલા બળવૈયો કરે છે, મને નહીં પડતી. એટલે વ્યક્તિગત તમને થોડી હજુ બી આપણા ગુજરાતની અંદર એક વાત સારી છે કે મહિલાઓને ગાળો દયા છે અને ગાળો નથી આપતા. ગુજરાતીની એક સારી વાત છે, હું ભાઈ એ લોકોને એપ્રિશિએટ કરું છું. એ ભલે ભાજપના ભલે મને આપે, મને કોઈ વાંધો નહીં. સર, બીજો એક પ્રશ્ન છે પાટીદારોને લઈને જ, કે કદાચ એવું બનશે કે આ સંસ્થાવાળા એવોર્ડના બદલામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ માંગી શકે, અને મોદીજી સોફ્ટ હાર્ટ થઈને આપી પણ દે કે ઇટ્સ ફાઇન. યસ, જો 2027 ની ચૂંટણી આવી રહી છે, મોદીજી કંઈ બી કરી શકે છે, મોદીજી પણ આ નહીં કરે. અરે પણ સ્ટેડિયમનું નામ કેમ? તમને આટલી બધી કેર છે, સરદાર રત્ન એવોર્ડ મળેલો છે, તો પછી નામ આપવામાં શું વાંધો છે તમને પાછું? એવું તો છે નહીં કે નવેસરથી રાખવાનું છે, પહેલા એ જ નામ હતું. જો જે વસ્તુ મહાત્મા ગાંધીએ 50 વર્ષમાં કરી, જે વસ્તુ નહેરુજીએ 40, 50, 60 વર્ષમાં કરી, ઇન્દિરા ગાંધીએ વર્ષો લગાડ્યા, એ વસ્તુ નરેન્દ્ર મોદી 10 વર્ષમાં કે 20 વર્ષમાં કે 15 વર્ષમાં કરવા માંગે છે પોતાના નામે, પોતાનું નામ. એટલે એમને જો એ ઈચ્છત તો અટલ બિહારી વાજપેયીના નામે રાખી શક્યા હોત ને. ભાઈ સર, સ્ટેડિયમ નામ કોના નામે? સરદાર પટેલનું જ રાખવામાં શું વાંધો છે? અરે તમને કોઈ વાંધો નથી, પણ હું તમને કહું છું, ઓપ્શન આપો. તમે બલરાજ મધોકના નામે રાખી શક્યા હોત, તમે હેડગેવાર જે છે, જે આરએસએસ ને એમને નામે. અને સર, પહેલી વાર જોયું કે કોઈ જીવિત વ્યક્તિએ જ એના નામે સ્ટેડિયમ બનાવડાવ્યું. એક પાટીદાર આગેવાન મને કહેતા હતા તો જીવતે જગતિયું કરી રહ્યા છે, એટલે જીવતે બધું જોવામાં, ખબર લોકો કરે છે જીવતે જગતિયું, તમે જમાડી લો લોકોને, મારા જીવતે હું જોઈ લઉં, આવું કરી રહ્યા છે પાટીદાર. વેણમાં એક વસ્તુ આવ કહી હતી, એમ એને ટ્વેંગમાં આ વસ્તુ કહી હતી. પણ હું તમને જે સમજાવવા માંગુ છું, સમજો કે કેમ તમે, તમારી પાસે આરએસએસ ના ઘણા બધા લોકો છે, ભાજપના ઘણા બધા લોકો જૂના થઈ ગયા, કેમ તમે એના નામે સ્ટેડિયમનું નામ નથી કરતા કે બીજા નામે નથી કરતા? રોડ રસ્તા નથી કરતા, કરો છો, પણ તમારા એવા તમામ લોકોને ઓળખે છે કોણ ઓળખે છે? કેમ ન તો આઝાદીના કાળમાં તમે કોઈ આંદોલન કર્યું અંગ્રેજોની સામે, પેલો એક આતંકવાદી થયો ગોડસે, એને અંગ્રેજો ઉપર ક્યારેક ગોળી નહીં ચલાવી, પણ મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરી નાખી, અને એ લોકોને તમે વાહ કરો છો. દામોદરદાસ, શું નામ, વિનાયક સાવરકર, એને તમે વીર કહો છો. કયા રીતે એ વીર થયો છે? તમે એની કચ્ચો ચિઠ્ઠો ખોલો તો ખબર પડે કે પહેલી કેસો એની છેડતી ને અંગ્રેજ બેલાની છેડતી ઉપર થયું હતું. આ વાત હું નથી કહી રહ્યો, આ બધું ઓન રેકોર્ડ ડોક્યુમેન્ટરીમાં 6 વખત એને માફી માંગી, બધું ઓન રેકોર્ડ છે. પણ આ વસ્તુ તમે કહો તો એ લોકોને મરચા લાગે. અને આ નામ આ લોકો કરે છે, એવું નથી, આપણે ના નથી, પણ તમે આવી રીતે સરદાર પટેલના નામે પોતાની રાજનીતિ, સામાજિક રાજનીતિ, ઔદ્યોગિક લાભ એ લેવાનો પ્રયત્ન કરો છો, એ ખરાબ વસ્તુ છે. અને સર, આમાં બીજું છે કે 5-7 સંસ્થા મળીને આખા પાટીદાર સમાજ, 11 સંસ્થા મળીને આખા પાટીદાર સમાજનું નેતૃત્વ ના કરી શકે. આખો પાટીદાર સમાજ શું વિચારે છે એક ગણતરીના એક કમિટી ના નક્કી કરી શકે કે આખો સમાજ શું ઈચ્છે છે. 100% તમારી વાત સાચી છે, પણ બાકી છે. એટલા માટે તો
એ લોકોએ દિનસા પટેલને નથી બોલાયા, કારણ કે સરદાર સમિતિ જે છે એ ચલાવે છે અમદાવાદમાં. તમે જુઓ, એ લોકોએ ગોપાલ ઇટાલિયાને નથી બોલાવતા. કોંગ્રેસના તમામ પાટીદાર નેતાઓ એમને યોગ્ય નહીં લાગે કે કાર્યક્રમમાં આપણે બોલાવીએ. તમે સમજો જે તમે કીધું ને એ પ્રમાણે. તો આખી ઘટના જે છે કે એ લોકોને 11 સંસ્થાઓ મળી નક્કી કરી લીધું. આખી પાટીદાર સમાજ નથી. 11 સંસ્થા મળી જાય એટલે પાટીદાર સમાજ બનતું નથી. આ માત્ર 11 સંસ્થાઓના જે વડાઓ છે એમની વ્યક્તિગત મહત્વકાંક્ષા છે વડાપ્રધાનની આગળ પોતાના નંબર ઊંચા કરવાના લેવાના, કારણ કે એમને ખબર છે કે એ લોકો બંગાળ જીતી ગયા છે, આસામ જીતી ગયા છે, પોંડુચેરી જીતી ગયા છે. એટલે કહેવાય ને ઉગતાને પૂજવું. આપણે ત્યાં ઉગતાને પૂજવું, ઉગતા સૂરજને આપણે પૂજીએ છીએ. પણ તમે જો ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં ડૂબતા સૂરજને લોકો પૂજે છે, કારણ કે એમને ખબર છે કે જે ડૂબતો સૂરજ છે એ પોતાની તમામ પ્રકારની એનર્જી આપીને જઈ રહ્યો છે અને કાલે ફરી ઉગશે. એટલે જેવું હું વ્યક્તિગત એવું માનું છું, જો પાટીદાર સમાજ એવું માનતો હોય કે જે અત્યારે ડૂબી રહ્યા છે એ લોકો ક્યારે ઉગશે નહીં અને તમે મન ફાવે એવી વસ્તુ કરશો તો એ લોકો બી ઉગશે. એટલે કે કાલ ઉઠીને અહીંયા કોંગ્રેસનું બી શાસન આવશે. આજે નહીં તો કાલે, 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી કોઈ અમર પટ્ટો લઈને આવ્યો નથી. એટલે સ્વાભાવિક ત્યારે તમે શું જવાબ આપશો? શું ત્યારે તમે ફરીથી પોતાનું પલોડું ચેન્જ કરીને એ બાજુ જતો રહેશો અને એવું કહેશો કે ભાઈ હવે રાહુલ ગાંધીને સરદાર મળશે, સરદાર રત્ન રાહુલ ગાંધીને અને સોનાનું હીરા જડિત આપીશું? કારણ કે આ તમામ લોકો હીરાના વેપારીઓ છે જે આ તમામ વસ્તુઓ કરી રહ્યા છે. સર, ભાજપને લઈને જ એક બીજો પ્રશ્ન છે કે મોરબીમાં ભાજપના એક ગ્રુપમાં એવી ચર્ચા છે કે જે લોકોએ આપણને વોટ ના આપ્યા ને આપણે એમને પાણી નહીં આપવાનું. એટલે આ શું ભાજપની ગુંડાગર્દી છે? જો મેં એવું છે, એવું કહેવાય છે કે ગીતામાં કહેવત છે, ગીતામાં કે જ્યારે તમે અન્યાયનો સપોર્ટ કરો છો, અન્યાય કરો છો, આ તો કરી રહ્યા છે, સપોર્ટ નથી કરતા. સાંભળો આખી વાત કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ને તો દુશાસન તો ખેંચી રહ્યો હતો, ખાલી દુશાસનનો હાથ દેખાતો હતો. બાકીના લોકો, દુર્યોધન, એ લોકો હસી રહ્યા હતા, મજા લઈ રહ્યા હતા. એવી જ રીતે પાંડવો છે એ માથું નમાવીને બેઠા હતા. સામે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ઇવન ધૃતરાષ્ટ્ર, એ તમામ લોકો ત્યાં હોવા છતાં પણ અન્યાયને અટકાવવાની હિંમત ના કરી. તમામ લોકો તમે જુઓ માર્યા ગયા. પાંડવો ઉપર જતા જતા ગલી ગયા, ના પહોંચ્યા. તમામ લોકો. એવી જ રીતે જનતા જે છે ને, જનતાએ આ અન્યાયમાં પોતાનું પાર્ટ રજૂ કર્યું છે. કેટલાકે વોટ આપીને, કેટલાકે વોટ નહીં આપીને. એટલે ભાજપને વોટ ના આપવાને બદલે ઘરે બેસીને. સમજ્યા તમે વાત? તો સ્વાભાવિક છે જ્યારે તમે ગુનો કર્યો છે ભાજપને આપીને, જ્યારે તમે ગુનો કર્યો છે કે હું ઘરે બેસીશ પણ પરિવર્તન નહીં કરું, મને આજ ગમે છે, તો પછી ભોગવશે કોણ? આ ગીતાનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે નિરાલી. તમારે ભોગવવું પડશે. જો ચૂંટણી દરમિયાન એક MP એવું કહી શકતો હોય આણંદનો કે જે વિસ્તારમાં અમે હારીશું ત્યાં અમે ગ્રાન્ટ નહીં આપીએ, એ નેતાઓ એવું કહી શકતા હોય કે જો તમે એમને હરાવશો તો તમારા થાંભલા ઉખડી ગયા, ખાડાઓ તમે રોડમાં પાડી દે. આપણે જોયું છે આ 10 દિવસમાં. ચૂંટણી પતિ 28મી તારીખે આવી ગઈ અને આ 10-12 દિવસની અંદર આપણે જોઈ ગુંડાગર્દી, લુખ્ખાગીરી, મારામારી, તમામ વસ્તુઓ. પછી ખાડિયાવાડી થાય. પછી ખાડિયાવાડી તો પછી પણ લોકોને ત્યાંને ભોગવવાનું ને. આ લોકો ભોગવી રહ્યા છે, લોકોને દંડ છે. અને આ તો આના કરતા બી વધુ થશે. તમે જુઓ, લોકો તમારા ઘરની ભેંસો ખોલી જશે. ભાજપવાળા જે વડાપ્રધાન કહેતા હતા ને, તમારા ઘરની દીકરીઓની છેડતી થશે, તમારા ઘરની મહિલાઓ સુરક્ષિત નહીં હોય અને તમે ફરિયાદ કરવા જશો તો પોલીસ તમારી વાત સાંભળશે પણ નહીં, કારણ કે એની અંદર ભાજપનો કોઈ નેતા ઇન્વોલ્વ હશે, એનો કોઈ નજીકનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ હશે અથવા એના ગેંગનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ હશે અને પોલીસ કંઈ નહીં કરે. કેમ? કેવી રીતે? કારણ કે આજે તમે જુઓ, જે બોટાદમાં હુમલો થયો હતો કોળી આગેવાન ઉપર, આમ આદમી પાર્ટીના, પોલીસે એમને પકડી લીધા પણ એમનો કોઈ વરઘોડો નીકળ્યો નથી, કારણ કે માનવામાં આવે છે કે તમામ લોકો ભાજપ સાથે સંકળાયેલા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી હવે કંઈ પણ કરશે, કારણ કે તમારા હાથમાં હવે બધા એન્જિન એમના હાથમાં આવી ગયા છે. બિલકુલ. બીજો એક પ્રશ્ન છે કે કલેક્ટર ઓફિસમાંથી ભેળસેળિયા જે ફૂડ હોય તેની 1183 કેસોની ફાઇલો ગાયબ થઈ ગઈ છે. કેવી રીતે શક્ય છે? શું ઉંદર ખાઈ ગયા જેમ ડ્રગ્સ ખાઈ ગયા હતા એમ? જો આ ભારતીય જનતા પાર્ટીનું કલેક્ટર ઓફિસ છે. હું એવું વ્યક્તિગત, સર ભાજપનું નથી, આ સરકારનું છે ને. હા, કલેક્ટર ઓફિસ ભારતીય જનતા પાર્ટીનું છે. જે હું વાત કહેવા માંગુ છું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી પ્રમાણે તમામ વસ્તુઓ ચાલે છે. આજે તમે કહો છો કે આજે ખબર છે, એ ખબર છાપી છે દિવ્ય ભાસ્કર, બરાબર છે. એમાં
રિપોર્ટરનું નામ છે જો શ્રીમતી, આજે મધર્સ ડે છે, પહેલા તો તમે તમારી મધર્સને કહેજો, આપણે કહેતા હોઈએ છીએ, આપણે તો મધર્સ ડે હોય કે ના હોય પણ આપણે મધર્સને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ. આજે ભાસ્કરે છાપ્યું છે રિપોર્ટર નામ સામે, બિંદુ દેવીના પુત્ર વિવેકસિંહ રાજપૂતનો રિપોર્ટ. ઓ આ તો આપણે જેવું છે, આપણે કરીએ છીએ ચંદ્રિકા પુત્રી નિરાલી, ચિંતામણી પુત્ર અનિલ પટેલ. એ લોકો એક દિવસ કરે છે, આપણે રોજ કરતે हैं. આપણે બારો માસ કરીએ છીએ, જે બી રિપોર્ટ કરીએ છીએ. એટલે આપણે એવું માની શકીએ કે આપણાથી પ્રેરણા લીધી હોય એવું શ્રેય લઈ શકાય. પણ ઠીક છે, ખૂબ સરસ એણે છાપ્યું છે કે અમદાવાદ કલેક્ટર કચેરીમાં ભેળસેળિયા ફૂડના સેમ્પલ 1183 કેસની ફાઇલો ગાયબ થઈ ગઈ છે. એક બે નહીં, 1183. મ્યુનિસિપલે ભેળસેળવાળા ફૂડના સેમ્પલ 2052 પેન્ડિંગ કેસોની ફાઇલ 2011 થી 2025 દરમિયાન મોકલી હતી, જેનો કલેક્ટર કચેરીમાં કોઈ હિસાબ મળતો નથી. મે 2025ના નવા જાહેરનામા બાદ કલેક્ટર કચેરીએ પેન્ડિંગ કેસો સાયન્સ સિટીમાં ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ તેમાંથી માત્ર 869 કેસો સાયન્સ સિટી ખાતે ટ્રાન્સફર કરાયા હતા. જેમના હસ્તક આ કેસ ચાલતા હતા તે અધિક નિવાસી કલેક્ટરને જ કેસોની કુલ સંખ્યા કે ગાયબ ફાઇલો અંગે જાણકારી નથી, જ્યારે કલેક્ટર સુજીત કુમારે વાત કરવાનું ટાળ્યું હતું. આ તમને ખબર છે કયા પ્રકારની ભેળસેળિયા ફૂડ વાળું હોય, જે ચેકિંગ કરતા હોય અધિકારીઓ, પછી એનું સેમ્પલ તપાસ કરે ને સેમ્પલ પછી એ મોકલે કે ભાઈ આમાં આ પ્રમાણે તમારે કમ્પાઉન્ડિંગ, દંડ, એનું લાયસન્સ કેન્સલ કરવાનું હોય, તમામ વસ્તુ કરવાની હોય. હવે આ ફાઇલો ગાયબ થઈ જાય અને હિસાબ ન મળે, વિચારો છો તમે, આપણા ત્યાંથી એક પેન ડ્રાઈવ ગાયબ થઈ જાય ને તો બી ઉપર નીચે થઈ જાય ઓફિસ આપણી, એક કાગળ, એક ફાઇલ ગાયબ થઈ જાય, હા કેમેરા છે, બધું કરીએ. અને અહીંયા કોઈનું મોટી વાત ગાયબ થઈ ગઈ પણ કોઈ ઉપર હજુ સુધી અધિકારીઓને ખબર નથી અને કોઈની પગલા પણ નથી લેવાતા, કોઈની જવાબદારી પણ. એટલે મેં તમને શરૂઆતમાં કીધું ને, ભારતીય જનતા પાર્ટીનું આ કલેક્ટર કચેરી છે. ભારતીય જનતા પાર્ટીમાં જેમ કોઈ પણ મોટો અકસ્માત થાય પણ કોઈ મંત્રી જવાબદારી લેતો નથી, પેપર લીક થાય પણ શિક્ષા મંત્રી જવાબદાર નથી, મોટા કૌભાંડો થાય એના માટે પણ પીએમ જવાબદાર નથી, હિંસા દેશમાં થાય પણ ગૃહમંત્રી જવાબદાર નથી. એવી જ રીતે અમદાવાદના કલેક્ટર કચેરીમાં પણ ફાઇલો ગાયબ થઈ જાય તો તેના કલેક્ટર જવાબદાર નથી, ત્યાં જે લોકો જે જવાબદાર ફાઇલ સંભાળે છે એ લોકો પણ જવાબદાર નથી. કારણ કે એમાંથી મારું સ્પષ્ટપણે આરોપ છે કે અંદર કટકી ખાવામાં આવી હશે, એમાં કૌભાંડો કરવામાં આવ્યા હશે, અધિકારીઓએ પૈસા લીધા હશે, જે તે વેપારીઓને ડરાવવામાં ધમકાવવામાં બી તારો કેસ જે છે અમે ડિસ્પોઝ કરી દઈશું. પણ સર આમાં સરકારે જે કલેક્ટર છે સુજીત કુમાર, એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કે તમારા અંડરમાં જે ફાઇલ્સ આવે છે એ આટલી અને 1000 ની ઉપર ગાયબ થઈ છે, કરવી જોઈએ? કેમ ના કરવી જોઈએ? આ કલેક્ટરની જ જવાબદારી છે. હું કહું જેમ કે તમે હું અહીંયા મેં તમને આજે નિયુક્ત કર્યા કે આજથી અહીંયાની જવાબદારી તમારી, ઓફિસ ઇન્ચાર્જ તમે છો આજથી. તો નાનામાં નાની એક બોટલ આવે કે નાનામાં નાની એક છત્રી, નાનામાં એક સ્ટેન્ડ, કંઈ પણ અહીંયાથી ગાયબ થાય તો જવાબદારી કોની? મારી. સ્વાભાવિક છે ને. આપણા તો એવા બી લોકો હતા જે કહેતા હતા અમને ખબર નથી શું થયું. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે જો કેસની ફાઇલ હોય એમાં હવે એમાં ખુલાસો બી કેવું આપવામાં આવ્યું છે કે કેસની 2 ફાઇલ હોય છે, એવું કીધું. નિયમ મુજબ દરેક કેસની 2 ફાઇલ હોય છે, એક કલેક્ટર કચેરી પાસે ને બીજી યુનિવર્સિટી ઓફિસમાં રહેલી ફાઇલો ત્યાં સુરક્ષિત છે. કોની સીધી બેદરકારી? તો કલેક્ટર કચેરીના રેકોર્ડ વિભાગ અને સુનાવણી કરતા અધિક નિવાસી કલેક્ટર સીધી બેદરકારી આમાં આવે છે. જોકે અધિકારી નિવાસી કલેક્ટર ભાવિન સાગરની પૂછતા તેમણે જણાવ્યું કે કેસ ફાઇલ કર્યા હોય તેમના અંગે ખ્યાલ હશે તેમ કહી તેઓ જવાબ આપ્યું નથી. શું નુકસાન થશે? તો ભેળસેળિયા વેપારીઓ છટકી જશે અને ભેળસેળ કરતા રહેશે. પુરાવા ફાઇલ કેસ વિના સુનાવણી આગળ વધશે. આરોગ્ય ખરાબ થશે, હેલ્થ સાથે સીધા ચેડા છે. કુલ મળીને એ જ વાત છે. એનો મતલબ શું કે અધિકારીઓ અથવા તો પૈસા ખાધા છે અથવા તો બેદરકારી કરી છે. જો પૈસા ખાઈને આ ફાઇલો ગુમ કરી છે તો પણ તમારે એની સામે પગલાં લેવા જોઈએ, અને જો બેદરકારીથી ફાઇલો ગુમ કરી તો 100% તમારે પગલાં લેવા જોઈએ અને આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. સસ્પેન્ડ એટલા માટે ખુલાસો માંગવા જોઈએ, અને હું તો કે આવા લોકોને ઘેર બેસાડી દેવા જોઈએ. કારણ કે પબ્લિકના પૈસે તાગરધીના કરતા અધિકારીઓ જો પબ્લિકની હેલ્થની સુરક્ષા ના કરી શકતા હોય, કાર્યવાહી ના કરી શકતા હોય, તો આવા અધિકારીઓ રાખી કોઈ ફાયદો રહેતો નથી. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો, અને તમામ જે પણ માતાઓ અમને જોઈ રહ્યા છે તમામને હેપી મધર્સ ડે. તમામને હેપી મધર્સ ડે. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.